છે ને હોય જ છે. બેક ટુ માય યુટ્યુબ ચેનલ, મારા નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો હું કહીશ અમારી યુટ્યુબ ફેમિલી કેમ છે? મજામાં થશે. તો આપણે તો જાગીને બાગીને ડાયરેક્ટ વાડી આવીએ છીએ, દૂધ બૂધ ભરીને. એવું છે ગાડી નેર ઉપર પડી છે ને, અહીંયા આપણે પાછળ ટ્રેક્ટર પડી એવું છે ને. તો આપણે જાગીને ડાયરેક્ટ આવીએ છીએ ખેતરે. આપણે જ્યાં મારા મમ્મીને મૂકવા આવ્યા છે ને, કાલનો વિડીયો તમે આગળ જોયો છે. આપણે જાહેર વાઢવાનો વિડીયો જોઈને ના જ ખેતરે આવીએ એવું છે. તો બધાને જય માતાજી, જય શ્રીરામને, જય ચામુંડમાં. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બનેલા રહીજો. બ્લોગ કે વ્લોગ કે બ્લોગ એ જે કોઈ ઠીક છે, પણ એકચ્યુઅલીમાં બનેલા રહીજો. આજનો વિડીયો છે થોડોક લોંગ, કન્ટિન્યુઅર બનેલા રહીજો ઠીક છે. ને અત્યારમાં જો આપણે જાહેર વાડીએ છીએ ને આવી જશે ને, તમે વાંચી જોઈ શકતા ને. અત્યારનો ભાઈ સાહેબ તડકો કેવો છે જો દેખાય, આવો તડકો છે કંઈક એવું છે. ને હું અત્યારમાં અહીંયા આવી ગયો છું. મારા પપ્પાની વાટે છે, તમને જો મુલાકાત કરાવવું હોય મારા મમ્મી જોડે એવું છે. કન્ટિન્યુઅર બનેલા રહેજો. ને અમારા પપ્પા છે. શું કરો પપ્પા? આમ જો યુટ્યુબ ફેમિલી શું કહેશો? અમારા પપ્પા જાહેર વાટે છે 4 દીથા ને એવું છે. તો એ દાંતેડું બતાવે છે, બોલવાનું ન હોય અને અમારે એકચ્યુઅલીમાં ઓછું હોય એવું છે. પણ પછી બોલાવીશ ક્યારેક. પણ અત્યારે શું કહે, ઓલી ફાકી આવે ને, ફાકી ખાધેલી અમારી મમ્મી જાહેર વાટે બળી. શું કહી જાવ તમે કેટલા દીથા જાહેર વાટે? 4 દીથા જાહેર વાટી. આ થોડીક રીગી છે ને પછી લણવાની છે. પછી લણવાની છે, જાહેર વાડે છે એ છે ને ફૂલ ટાકે જાય એમ જો ને બધાને જય જો એ વાડે છે એમ. તમે એમ તો જો વાડવાનું કામકાજ ચાલુ છે. અમારે કૌશિકભાઈ ગીરા. કૌશિક ને એક જબો હોય કે બદલી ગયો તડકો લાગેલા ફેટા બેટા એમ વેળ્યો પણ દાદાજી બહુ જોડો થતો ભાઈ હે એવું છે. ને ઓલો આમ ને અહીંયા કંઈક વાત કરે આમ જીરો આમ જો એ તો અમારે એને કામ કરવું બહુ બળ પડે એવું છે. ના ઓલું કંઈક આઈટી જવાનું છે ને, એટલે અમારે ગામમાં જવાનું છે. તમે જતા આવીએ પછી પાછા અમે અહીંયા આવીએ છીએ ઠીક છે. ચલો કન્ટિન્યુ. આપણી વાડીમાં પોપટ આવ્યો છે, હું તમને દેખાડું છું. આમ ડુંડું ખાઈ હા જીરો સરસ મજાનું ડુંડું ખાય છે. જો હેલો ગાઈસ, કેમ છે મસ્તીનો પોપટ? આંગળી મારીને તે ખોવાઈ ગઈ, ઝૂમ કરેલ છે એટલે જોજો આવી જશે એવું છે ને. ગામમાં જો કઈ દુકાન છે ને, ફોટો બોટો પાડી લીધો છે ને. અમારી ગામની શેરીયું છે, એમ જોઈ શકો છો. ને આગળ મોટો મેન શોખ છે. તો અહીંયા જો અમારે આ દુકાને ફોટો પાડવાનો હતો. અમારો બિપિનભાઈને ફોટો પાડી લીધો છે ને. હવે પછી અમે આગળ નીકળીશું એવું છે. અને બાકી કન્ટિન્યુઅર બનેલા રહેજો વિડીયોની અંદર ઠીક છે. બહુ મજા આવી જાય. તો આપણે વાડી આવી જશે ને. અહીંયા તો એક સરસ મજાનું પોપિયું છે પણ મોટું જબરું. આમ જોવો આને દૂધ પૂટી બનાવી તો કેવું છે આમ જો ભાઈ સાહેબ. આવું તો પાછું ગામડે જ જોવા મળે. ગામડી જોવા મળે. ગામડી પોપિયો કેવો લાગે ને. મારે હું ન આવ્યો ને તો પોપિયું ખોવાઈ ગયું, મારો પોપટ હો ગયા ઠીક છે એવું છે ભાઈ. તો આપણે છે ને એક ખીર મારી હાટું રાખેલી છે, હું રાખી લઉં. તમારે કોઈને ખાવું છે? એક ખીર છે જો. અરે ભાઈ સાહેબ વાત જ હું કરું, કેવું નેક્સ્ટ લેવલ ગયું છે એવું છે. એક નંબર હો, કાંઈ ન કટે. અત્યારે ભાઈ વાઢવાના તો વાઢી નાખીએ. હાલો બે તો ભાઈ આપણે વાઢી બાઢી નાખ્યું છે ને, કમ્પ્લીટ થઈ ગયું છે એવું છે. બધું વાઢી નાખ્યું છે ને. આપણે તો પલ્લી ગયા છે, દેખાતું છે તમને. પરસે એવો થઈ ગયો ભાઈ. પણ તડકો એવો હતો ક્યારે 10 વાગ્યા તો એમ તો ને. આપણે તો બધું વાઢી નાખ્યું છે, કમ્પ્લીટ વટાઈ ગયું છે જોઈ શકો છો. વઢાઈને કમ્પ્લીટ હો ગયા છે. હવે જવાનું છે શાની સુસ્કી, એટલે કે છાની સુસ્કી મારવા ઠીક છે. ચલો વંડી આપણે જઈએ છીએ ઓડી બાજુ પરે ટાળિયા જવાનું છે. ચા બને છે ને અહીંયા મીઠા કાચરા આવી ગયા. તો આપણે ખાઈને જ છીએ એવું છે. તો મીઠા કાચરા આવી ગયા છે ને, ચા બને છે તો બની જાય. મીઠા કાચરા ખાવા મીઠા છે એવું છે ને. ચા આગળ બને ચકાચક. જો કાચરા કોને ખાવા એક નંબર છે.
હા એક નંબર કાચરા છે ભાઈ, ચકાચક ખાવા હોય તો લઈ આવજો, પણ મને ફોન કરવો પડે, કાંઈ કોમેન્ટ કરી નાખજો એટલે હું ખવડાવી દઉં. કાં 5 કિલો ફોડા મોકલાવું, કાચરા કા ફોડા. આપણે ચા બની ગઈ છે, આજ વાટકામ વાળો આવી ગયો છે, થાંભળા પીડે રહેશે વાડીમાં ને એવું છે. આપણે ગરમા ગરમ ચા આજ વાટકામ ઠપવાનું છે, તો અમે ચા બા પી લઈએ હવે. આ બધા જે ચા બા પીવે છે એમાં કૌશિકભાઈ જઈ કે નાસ્તો કરવાનો એ નાસ્તો કરી લે, ઠીક છે? તો હું ચા પી લઉં. અમે તડકાના કોન લઈ નાખ્યા છો, એક નંબર નેક્સ્ટ લેવલ છે. તો એક ગુલ્ફી હતી, 4 કોન હતા એટલે બીજા તો હેઠા ખાઈને જીરા કાંઈ ખાવા મળીએ અમે ઓગળી જાય આગળ. મારે તો મોઢામાં પાણી આવવા મળ્યું. હા જાણે દાઢી બાઢી કરાવી એવો લાગે, ચકાચક બાબલો થઈ ગયો રેડીઓ. તો અમે કોણ પણ ઠપકા લઈએ હવે, તડકો છે અહીંયા બધા આવડા કહડા ને એવું લણશે ને આપણે જવાનું છે ઓલી વાડીએ, ઠીક છે? આપણે જે ઓલી વાડી છે ને ના જવાનું છે ને આ બધા અહીંયા કહડા લણવાનું છે. આવડા કહડા છે ને, આ કહડા જે દેખાય ને લણવાના છે આવડા કહડા. તો આ કહડા છે ને એ મારા બાને બધાને લણવાના છે એવું છે. ત્યાં કહડા લણશે તો લણવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. હું જાઉં છું એવું ઓલી વાડીએ, ચલો કાઢ્યું ને રહે પછી પાછો હું આવી, ઠીક છે? ચલો આપણે ઓલી વાડી એટલે અહીંયા આવીને જો આપણે પાણી શરૂ કરી દીધું છે, તમે જોઈ શકતા છો. પાણી છે એવું છે ને આપણે ઓલા ખેતર લાવીને ડાયરેક્ટ અહીં મોટર શરૂ કરી દીધી. મગમાં થોડુંક પાણી વાળું નહોતું એટલે. ને આપણી વાડીની બાજરી એવું છે, જોઈ શકો છો તમે. તો એને પછી થોડાક દીમાં વારો છે. જો સારી છે કે પાકેલી, નેક્સ્ટ લેવલ પાકેલી છે કે નથી સારી પાકેલી, એવી નાની એવી કોમેન્ટ મારી દેજો. હેલો ગાઈસ, તો આપણે ભાઈ બપોર પહેલા મળેલા હતા, પછી તો ભાઈ આપણે પાણી વળતા એટલે તો તમને તરીકે કટકો દેખાડી દીધો. અત્યારે હું ફાઇનલી આવી જતો ચા પીવા, 4 વાગ્યાની વાગી જશે 4 ને હું આવી જતો ચા પીવા. જોઈ શકતા છો તમે. તો હું કહે છે મારી યુટ્યુબ ફેમિલી કેમ છે, મજામાં? તો તમારે ચા પીવી છે તો વૈયાવું ગામડાની ચા હોય, જે મારા પપ્પા ચા બનાવે છે, સરસ મજાની ચા, ચસાની ઉફાળ એવી છે, દેખાય છે? તો ગરમા ગરમ ચા હોય, કોને ન ભાવે? તો આપણે ચા બા પી લઈએ, ઠીક છે? હું પાણી ચાલુ છે ને રસોડી વાળીએ ને અહીંયા કેનાલમાં બહુ પાણી આવી ગયું, નહેરમાં જોઈ શકતા હશો. થોડું થોડું આવ્યું છે ને આગળ વધી જાય. તો હું ને મારા પપ્પા જાય છે, મારા પપ્પાને લેવા આવ્યો વાડીએ એવું છે. તો મારા પપ્પા ઊભા. તો ચલો કન્ટિન્યુ. તો બેક ટુ માય યુટ્યુબ ચેનલ, મારા નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો શું કહે છે મારી યુટ્યુબ ફેમિલી કેમ છે, મજામાં થશો? તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રીરામ, જય સાવનમાં. તો કન્ટિન્યુ તમને આગલો ભાગ જોવો થોડોક મળ્યો છે. આપણે ઉતારેલ હતો ને પછી આપણે પાછો વિડીયો બનાવવાનું થોડુંક કામકાજ આવી ગયું એટલે બંધ રહ્યું હતું. એના કારણે કે આપણે કન્ટિન્યુ આજના વ્લોગની અંદર બનાવી રહેજો તમે, ઠીક છે? તો આજે 300 દિવસ થઈ ગયો છે ને આપણે જવાનું છે કન્ટિન્યુઅર, પણ તમને અત્યારે નહીં કહું, તમે આખા વ્લોગની અંદર બનેલા રહેજો, તમને ખબર પડી જાય, ઠીક છે? ને અત્યારે તો આપણે ભીંડામાં પાણી વાળવાનું કામકાજ ચાલુ છે એવું છે. ને અત્યારે તો સરસ મજાનું આવું કંઈક વાતાવરણ છે. ને અત્યારના નજારાની વાત કરું તો આવો કંઈક છે ભાઈ ગામડામાં. ને આ સિંગ છે ને આપણે ગાડી અહીંયા પીડી છે એવું છે ને. કન્ટિન્યુઅર બનેલા રહેજો, ઠીક છે? બહુ મજા આવશે આવે તમને, ઠીક છે? તો કન્ટિન્યુઅર બનેલા રહેજો, ઠીક છે? ને પહેલી વાર આવી તો નાની એવી લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, ઠીક છે? તો કન્ટિન્યુઅર આખા વ્લોગની અંદર બનેલા રહેજો, આજ તમને મજા આવશે. અમે નીકળીએ છીએ, ચા બા અમે પી લીધી છે આવડી વાડીએલી એવું છે ને. હવે અમે નીકળીએ છીએ, અમારી ગાડી અહીંયા કેનાલ ઉપર છે. હવે અમે નીકળીએ તો તમે કન્ટિન્યુઅર બનેલા રહેજો આખા વિડીયોની અંદર, ઠીક છે? ચલો બોડા પગી ગયા છે, બોડા વટેન રોડ ઉપર, નેશનલ હાઈવે રોડ ઉપર ઊભા છે એવું છે. જો તમે હવે અમારી સાથે છે ને અમે બે છે એવું છે. અને થોડુંક આઈટીઆઈનું કામ છે એટલે જવાનું છે. ચલો કન્ટિન્યુઅર બનેલા રહેજો હવે વ્લોગની અંદર, ઠીક છે? તો અમે નીકળીએ, તમે બાકી થોડાક સનસેટ જોતો હતો તો આપણે પહોંચી જઈએ. આપણે પહોંચી જઈએ તળાજા આઈટીઆઈમાં એવું છે. આઈટીઆઈ છે ને હું અહીંયા ઊભો છું. મારો ભાઈ ગયો છે અંદર, એનું કંઈક સાહેબને કામ હતું એટલે સાહેબને આવડું કંઈક દેવાનું હતું પતાકડું એટલે દેવા ગયો છે. હું અહીંયા ઘડીક વાર બેઠો એવું છે. ને આઈટીઆઈ તો હું અહીંયા આવતો વેલ્ડર કરવા એવું હતું. અમારા બિપિનભાઈ લાવે છે ધીમે ધીમે આઈટીઆઈમાં લઈ એવું છે, દઈને વીએ એવું છે ને. હવે અમારે નીકળવાનું છે તો ચલો અમે ધીમે ધીમે નીકળીએ આઈટીઆઈમાં. બગીચો જોરદાર છે આઈટીઆઈમાં, કેળાનો ગેટ લોકઅપ છે જોરદાર.
જરૂર મુલાકાત લેવી આઈટીઆઈની એવું છે. જોઈ શકો છો આઈટીઆઈનું નામ દેખાતું છે તમને વાંચે આઈટીઆઈ તો આવડું આઈટીઆઈ છે ભાઈ. હું પહેલાં આવું તો કોલેજ આઈટીઆઈનો વેલ્ડરનો કોર્સ કરવો હતો, અત્યારે મારો ભાઈ આવે છે એવું છે. ના એના ભાઈબંધ મળી ગયા છે એમને ભાઈ આઈટીઆઈ પાસે. એમના ભાઈબંધ છે મારા બિપિનભાઈને એવું છે તો એ અહીંયા બેઠા છે. તમે ઘડીક વાર હવાન કરીએ ને પછી પાછા અમે નીકળશું, ઠીક છે. થેલીઓ લેવા પગી જશે, અમે થેલીઓ લેવા આવવાનું હતું એટલે એ આરે કામ હતું એક તો જો તમે અને જોઈએ છે થેલીઓ એવું છે તો થેલીઓ લઈ નાખીએ ને બાજરીઓ ભરવાનો હતો એટલે થેલીઓ લેવા પગી જતા. અરે 2-3 કામ હતા, ઠીક છે. તો અમે પહેલાં થેલીઓ લઈ નાખીએ પછી મળું. બિપિનભાઈના બીજા ભાઈબંધ મળી ગયા છે તો એ બે વહીવટ કરે છે એવું છે ભાઈ. તો એ મળીને બળી લે એટલે અમે નીકળીએ ભાઈ. તડકો છે ફૂલ ને અમે ત્યાં સરકારી દવાખાના પણ એવું છે. ઊંધું નામ દેખાતું છે, આપણે અત્યારે આગલા કેમેરા શૂટ કરીએ એટલે આવી જશે ગાડીમાં બેરિંગ ને એવું ઈ જ નખાવા. અમારા મિત્રની દુકાને એવું છે ભાઈ. અમે તો નકર પાડવા નતા ઓલા પર બે બેરિંગ પીડ્યા છે, આવ ફેલ થઈ જશે વરમને એવું ઈ જતું તો અમે થોડુંક કરીએ થોડુંક એવું આપણે કામ હોય તમને ખબર તો છે આપણા કાંઈ ધંધા થયું ને કાવડા શું કહેવાય આ વી જશે કાંટો ફરે ને ગરમ વી જશે એવું છે. તમે કરાવી નાખીએ કામ કરી થોડા આથી બધી ના શેઠ જાય કામ કરે છે. બાદને અમે કામકાજ કમ્પ્લીટ કરી નાખ્યું છે ભાઈ એવું છે ને હવે અમે નીકળીએ છીએ ને એ અમારા પડખાના ગામના છે, વાલર ગામના. એટલે હું કહેતા ભૂલી જતો તમને એવું હતું ને ગાડી કમ્પ્લીટ થઈ ગઈ તો અમે નીકળીએ ઘર બાજુ એવું છે ને. કોઈ પણ તમે આવો તો એસબીઆઈ છે ને એમને સામે એની દુકાન છે હું તમને દેખાડી દઉં. એની ગોપનાથ બાજુથી છે ને આ તળાજામાંથી આવી ગાર્ડન અમે આ એસબીઆઈનું એટીએમ છે ને અમે તેની દુકાન છે એવું છે. તો ગમે આવજો દુકાન ને ગાડી રિપેરિંગ કરાવવા એવું છે ભાઈ. જો તમે ના સેટ છે ભાઈ ને આ દુકાન એનો નંબર કાઢી છે ને બારીયા ભાઈ, એનો નંબર 0 તો ભાઈ તમે અવશ્ય આ દુકાને આવજો, ઠીક છે. ગાડી રિપેરિંગ કરાવવા મહાકાળી ઓટો ગેરાજ. વાગી ગયા છે બેન આપણે તળાજાથી પગી ગયા છે ઘેરે એવું છે. અને અહીંયા જો આપણે અત્યારે બપોરા કરવા બેસી ગયા 2 વાગી જાય એટલે બપોરામાં છે વડીનું શાક સાંજ રોટલી. અમારા બિપિનભાઈ બપોરા કરે, ઓલા પર મારા પપ્પા છે, અહીંયા મારા મમ્મી બેઠા. જો તમે અહીંયા બેઠા છે એ ને એ જઈને એવું લણતા ને અમે લેવા ગયેલા હતા થઈ ગયું અહીંયા પડ્યું છે ત્યાં મારા બા બેઠા. તો કેમ છે બધી મજામાં? આમ થોડુંક પાણીથી બોલતો અવાજ. તો તમે શું કામ કરતા હતા? હવે અત્યારે બપોરા કરીને બેઠા નતા? હા ભાઈ જૈનનું કામકાજ કરે છે ને બપોરા કરીને અત્યારે બેઠા જઈ તો હું બપોરા કરી દઉં પછી પાવા મળું. ઘેરે પગીને ભેં પાવા મળ્યા છે, જોઈ શકતા છો. ત્યાં પાણી પીવે છે એવું છે. આપણે ડાયરેક્ટ ઘેરે આવીને ભેહુંને પાણી પાવા મળ્યા છે. ભાઈ પાણી પીવે છે આ પેલી પાઉ હે એવું છે. જોઈ શકો છો તમે પાણી પીવે છે બેઠા છે ગલટી. સેટ પર આપી લે એ પાણી પી લે હવે. હેલો ગાઈસ, તો આપણે સફેદ જામુડા મળી ગયા છે ને વાગી ગયા છે 4:00. તો આપણે વિડીયો ચાલુ થયો એટલે મારી દીધો કટકો. ધોળા છે મસ્તી ને એક તો હેઠું પડ્યું સફેદ છે જામુડા તો ને જો પારે છે આ ભાઈ તો એકલા. તમે ખાઈ નહીં છે હવે, ઠીક છે. હું ખાટી કેરી ખાઉં છું અત્યારે, બહુ મજા આવે. જો હું અહીંયા ખાઉં છું, જો કેમ પણ છે ને મસ્તીની. એક નંબર કેરી હે, એક નંબર. તો આજના વ્લોગની અંદર આટલું તો હતું. આશા રાખું છું તમને આજનો વ્લોગ ગમ્યો તો નાની એવી લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, શેર સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રને મોકલી દેજો. બધાને જય માતાજી.